બનાસકાંઠાના ધાનેરામાં એક હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ અને કથિત રીતે ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આ ઘટના અંગે પીડિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ધાનેરા પોલીસે મુખ્ય આરોપી અખ્તર શાહ રજત શાહ ફકીરની ધરપકડ કરી છે। પીડિતાએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો છે કે આરોપી અખ્તર શાહ ફકીર તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક વારંવાર દુષ્કર્મ આચરતો હતો। આ સાથે જ આરોપીએ માનસિક અને શારીરિક દબાણ કરીને તેનું ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું। પીડિતાના જણાવ્યા મુજબ આરોપી તેને ધમકી આપતો હતો કે જો આ બાબતની જાણ કોઈ અન્ય વ્યક્તિને કરવામાં આવશે તો તે તેને જાનથી મારી નાખશે। હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ધાનેરા પોલીસ આ કેસમાં ધર્મ પરિવર્તન માટેનું દબાણ, બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે। મને ધાક ધમકી આપવી, મને મારપીટ કરવી, મારા બાળકને મારા પેટ ઉપર લાતો મારવી, આ બધું એ લોકો ફરીથી ચાલુ કરી નાખ્યું। અને અગાઉ જે મેં ફરિયાદ કરી હતી એમના જોડે મારા અને અખ્તરના વિડીયો હતા, તો એ વિડીયોના આધારે એમના ફેમિલીવાળા, એમના સગા સંબંધીઓ આ બધા મળીને વિડીયો દ્વારા મને બ્લેકમેલ કરતા કે અમે જેમ કહીએ એમ તું કર, નહીં તો તારા વિડીયો અમે વાયરલ કરી દઈશું એમ કહીને ફરીથી આ લોકો એના ઘરના સભ્યો, એના સગાવાલા આ બધા મળીને મારી જોડે બલાત્કાર પણ કરેલો છે અને મારી જોડે ધર્મ પરિવર્તન પણ કરાયેલું છે। ધર્મ પરિવર્તન કરાયા પછી આ લોકોએ મને એવી ધમકી આપી કે તારી બંને છોકરીઓને તું લાવી દે, યા તો પછી અમે એને ઉપાડી લઈશું અને એની તારી બંને છોકરીઓને લાવી અને અમે એને મુસલમાન બનાવીએ અને અમે મારા મુસ્લિમ ધર્મ છોકરીઓને અપનાવી દઈએ। તો બસ એના ડરથી હું બહુ ડરી ગઈ। મારી જોડે કોઈ રસ્તો નહોતો કે હું કોઈનો સહારો લઉં। ધાનેરા પોલીસ સ્ટેશનના પ્યાગ્યા ગામની આ ગુનાના કામની ભોગ બનનાર, જેઓને તેના ઘરની અંદર આરોપી અખ્તર શાહ અને તેના પરિવારના 4 આરોપી સભ્યોએ વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતા હતા અને આરોપી અખ્તર શાહ નાઓએ ભોગ બનનારની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધેલા હતા અને આ બાબતે જો કોઈને ભોગ બનનાર જણાવશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી। આ મુજબનો આ 4 આરોપીઓ વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયેલ છે, જે ગુનાના કામે આરોપી અખ્તર શાહની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ ચાલુમાં છે।